ઓકે, પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. ઓકે, હાય, હું વિશ્વાસ સુખડિયા અને અમારી ટીમ છે. અમે કાળજી કરીને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ઓકે, જે બી આપણું વર્ક છે એના વિશે થોડું કઈ જણાવી આપજો. ઓકે, કાળજી કેર એક રિહેબ સેન્ટર છે. અહીંયા અમે પેશન્ટની 24/7 કેર રહે છે, ટ્રીટમેન્ટ રહે છે, ફિઝિયોથેરાપી સેન્ટર્સ છે. અને અમે અહીંયા એમને હોસ્પિટલ પછી જેટલું બી ધ્યાન રાખવાનું હોય, આફ્ટર હોસ્પિટલ જેટલી બી કેર કરવાની હોય અહીંયા રહીએ છીએ. એમાં તમારા પેરાલિસિસ વાળા બી પેશન્ટ્સ આવતા હોય છે. હા. ઇધર કોઈ બી ઓપરેશન કરેલું છે પેશન્ટે, હા. તો એ બધું તમારે એમાં કવર તમે કરતા હોય છે. ઓકે, આ તમારું બ્રાન્ચીસ કઈ જગ્યાએ આવેલું છે? આ કલાલી રોડ પાસે ખિસકોલી સર્કલ છે ને, ત્યાં કલાલી રોડ પાસે. લોકોને તમારી સાથે કોન્ટેક્ટ કરવાનો હોય તો કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? વોટ્સએપ નંબર અને મેઇન વિઝિટ લેશે ને તો બહુ જ સારું પડશે, કારણ કે અહીંથી એમને સેન્ટર જોશે, બધા એક્ઝામ્પલ જોશે તો ખ્યાલ આવશે. હમણાં અત્યારમાં આપણે કેટલા યર્સ થયા આ વર્ક ચાલુ કર્યું છે એટલે ટોટલ? આઈ થિંક 64 years થયા, રાઈટ દાદા? ના, 13 વર્ષ થયા. 13 વર્ષ થઈ ગયા છે. અને અત્યાર સુધીમાં આપણે કેટલા પેશન્ટ ટોટલ જોયા હશે? 48. મેં અહીંયા આ ડેટા કે we have served 3,500 અને અત્યાર સુધીમાં બધાને આપણે પોઝિટિવલી જોવા જઈએ તો મળ્યું છે અને સરસ રીતે ડેફિનેટલી. મને તમારો એક કોન્ટેક્ટ નંબર ખાલી એક્સપ્લેન કરી આપો આમાં જ, કે જે લોકોને કોન્ટેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને પછી તમારે ત્યાં વિઝિટ કરી શકે એના માટે. ડેફિનેટલી બતાવી આપજો. લખ્યું છે ને, આ કોન્ટેક્ટ નંબર છે કાળજી કેર. કાળજી વામ કેર છે, જ્યાં તમારા લોકોના આઈધર ઓપરેશન્સ થાય છે કે કોઈ બી ઓપરેશન હોય, પેરાલિસિસ થયેલું હોય કે કોઈ બી જાતના ઓપરેશન્સ કર્યા, એ બધા જ કેર તમે આફ્ટર હોસ્પિટલ પછી ઘરે જઈને કરતા હોઈએ છે. ઈ કેર જો સમટાઈમ્સ ક્યારેય પોસિબલ નથી થતું તો તમે અહીંયા કોન્ટેક્ટ કરીને તમે ત્યાં આવીને ઈ તમારું ઘર જેવું જ ફીલ કરાવશે તમને, અને તમારી કેર કરીને એકદમ પરફેક્ટલી રેડી કરીને પાછા મોકલી શકે છે. હવે તમારે આઈધર એને કોન્ટેક્ટ કરવાનો છે તો હું કોન્ટેક્ટ નંબર આપું છું 9403890406. આ એમના કોન્ટેક્ટ નંબર છે. તમે એમના કોન્ટેક્ટ થી ડાયરેક્ટ વાત કરી શકો છો. આઈધર તમે એમનું જે બ્રાન્ચીસ છે ત્યાં તમે જઈને પણ કરી શકો છો. એમનું જે સ્ટોપ છે નેક્સ્ટ ટુ DPS કલાલી પાસે, વડસાગર રોડ, વડોદરા, ગુજરાતમાં આવેલું છે. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.